તો મનીષ અને અનિલ અહીંયા લોકરમાં બધું ચેક કરી રહ્યા છે ને આપણે હવે નીકળીશું થોડી વારમાં. થોડી વારમાં નીકળીએ છીએ. તો અમે હવે હોસ્ટેલથી નીકળી ગયા છીએ અને ક્યાં જશું એ હજી ખબર નથી. તો મનીષભાઈ તમે શું કહેવા માંગો છો? ગુલાબનો ગોટો હાથમાં ગોટો અમે આગળ જઈને હજી કહીએ કે અત્યારે પાલનપુર નીકળી ગયા છીએ. હા હાલ અમે બદામ ખાઈએ છીએ એટલે કોઈ યાદ આવે અહીંયા જઈને તમને કહીએ બરાબર. તો હવે મને અને હાથ પડાવો. પાલનપુર અમે આવી ગયા છીએ. મનીષ બોલો હવે થોડું ઘણું. હા અમે હવે પાલનપુર આવી ગયા છીએ. રેલવે સ્ટેશન બાજુ જઈએ છીએ. આગળ તો અમે પછી જર્ની આગળથી બતાવીશું બરોબર. હા રોડ તો પાલનપુર અમે આવી ગયા છીએ અને ટિકિટ લઈ લીધી છે. ક્યાંની ટિકિટ લીધી છે? અહીંયાથી અમદાવાદની ટિકિટ લીધી છે અમે. પછી આગળ અમે બતાડીશું કે આગળ ત્યાં જઈએ છીએ. તો હાલ હવે આવી રહ્યા છીએ. ગુડ સફર. सफर अच्छा हो. तो हम एल यादव को मिलने के लिए जा रहे हैं. हाँ इसीलिए आप सभी लंदन में है भैया. लंदन में बैठे कैनेडा तो અંદર જઈએ છીએ. શું કહેવું? છે કે હું બે જેકનો જેક લગાવી ગયો એટલે આની વાત ધ્યાનમાં રાખજો. જેક કેને લગાવવાનો? મારા કન્યા ને અનિલભાઈ સવાભાઈ नीतीशભાઈ एकांत નો फोटो मिल जाता ग्रुप में के कारगिल बैठा हो कोई औकात है. હેલો મિત્રો અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ રેલવે સ્ટેશને અમે હવે ઉતર્યા છીએ. હવે બોલો અમદાવાદ બોલો. હાય અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે અમે જુનાગઢની ટ્રેન લઈશું. એના પહેલા અમે થોડું જમી લઈશું. હા જમવાનું આપણે શું સેટિંગ કરીશું સંજયભાઈ બોલશે. એ તો હવે બોલીશું. જમવાનું હવે 50 रुपया में जमीशु. सस्ती जर्नी कैसे करें हम इस चैनल में बताएंगे. तो आप देखते रहिए. आप जुड़े रहिए. मनीष भाई को बताए कि 20 रुपये में भोड़ा मिलता है. ठीक है 20 रुपये में भोड़ा मिलता है. देसी भोड़ा हम खाने के बाद मिलते हैं. તો હવે અમે જમી લીધું છે. હવે અમે જમી અને જુનાગઢ જવા માટે અમે હવે પ્લેટફોર્મ 3 ઉપર આવ્યા છીએ. અને ટ્રેન આવે છે 10 ને 20 અમારી ટ્રેન છે. તો આગળ અમે હવે જુનાગઢ આખો ઉતરીને બતાવીશું કે અમે ક્યાં જવાના છીએ. અમે હવે જુનાગઢમાં હિન્દુ ધર્મશાળામાં આવી ગયા છીએ. ત્યાં 350 અહીંયા રૂમની ફી છે. અમે હવે 7 વાગે ગિરનાર ચડવા માટે જઈશું. રૂમ જોઈ શકો છો. બરાબર છે રૂમ તો. શું કહેવું મનીષ? 2 ગજલા સંડાસ બાથરૂમ બધું છે. પંખા અને થોડી વારમાં અહીંયાથી નીકળવું છે. 7 વાગે નીકળવાનું છે. બરોબર. એક મનાલ હતી એક મારા બારામ માં પિકાચું કાલું કરી તારે છે પિકાચુ ભાવ કે નથી. અરે પણ મેં હવે પાલી જ થઈ. લો ભાઈ બોને છે. તો હવે અમે નીકળી ગયા છીએ. પર્વત ઉપર ચડવા જઈ રહ્યા છીએ. થોડુંક ઉતાળો બોલ. અમે હવે ગિરનાર પર્વત ઉપર નીકળવા જઈ રહ્યા છીએ. હા એમ. आप देखते रहेंगे कि यहाँ पे खोदा आ रहा है. यहाँ पे गिर गाय चल रही थी. वन्य प्राणियों ने खुराक आपवा नहीं. इस पमरू भाई को हम गिर गाय गिफ्ट करेंगे. और હવે और इस टावर वाले को આવી ગયા છીએ. અમે હવે સ્ટાર્ટ કરી દીધું. ચડાઈ ચાલુ કરી દીધી છે. 7 વાગે 100 પાવડી ચડી ગયા છીએ. 100 પાવડી. હા અને કુલ કેટલા છે? 9999. 9999 ચડવાની છે. અને અત્યારે કેટલા વાગ્યા છે તમે જોઈ લો એટલે ખબર પડે કે 7 કેટલા વાગ્યા છે અત્યારે. હા બરોબર. અમે 12 વાગ્યા સુધીમાં ચડી જઈશું. આગળનો વ્યૂ અમે રસ્તામાં તમને બતાડી રહીશું. હા और आप देख सकते हैं जंगल का नज़ारा. અને પ્લાસ્ટિક અહીંયા બેન્ડ છે એટલે પ્લાસ્ટિક લઈને આવવું નહીં. ગિરનારી ગીધનું રક્ષણ કરીએ. અને અહીંયાની ખાસ કહેવત ચોમાસામાં એકવાર गिरनार जरूर आवे. आप देख सकते हैं जंगल का नज़ारा. जय बजरंग बली.
અમે હવે ले फूटो पड़े मारा बोलो नहीं છે મારે नजारा बधी वो मस्त यहाँ पे हमें चढ़ी गया 3000 પગથિયા અમે ચડી ગયા છીએ और 1 કલાકમાં અમે 3000 પગથિયા કાપ્યું છીએ અનિલ આપ બોલો ભાઈ અનિલ તમે જોઈ શકો છો આજુબાજુ બધું ધુમ્મસ જ છે नीचे आप જોઈ सकते हैं नीचे નીચે भी दिखा देखते हैं हम મિત્રો ला सोगंदी खूब कासो पड़े હા पानी पीए अद्रु हां पानी पीए पानी पीए ढवळे सड़ा आज हालो पीए तो हां ठंडो नहीं पीए मां पर અમે આવ્યા છીએ અને હવે મનીષ આપણે પાણી ભરી રહ્યો છે કેવો હવે અનુભવ થઈ રહ્યો છે અમારે તારા નીકળી જાય ભાઈ નંબર ચશ્મા કાઢી નાખ્યા કે માતાજીના આશીર્વાદથી પાણી આવે છે જે પીએ એના નંબર નીકળી જાય હા તો મનીષ તું નંબર વિશે તું કહી દીધી કે હવે ઉપર જેમ જેમ જઈએ છીએ તેમ અમારા ઓક્સિજન તેજ વધી રહ્યું છે હા દેખાઈ રહ્યું છે ચશ્મા વગર શું કહું પેલા નીચે ભરતા તે શોધી રહ્યો તમે શું કહેવા માંગો છો તમે આપણે એવું કહીએ છીએ કે અહીંયા માતાજીના આશીર્વાદથી બે જણના નંબર ઘટી ગયા ઓખના હા, એટલે કેના કેના કાઢ્યા તમે થોડું જાણતા અનિશ અને સંજયના ઓખના નંબર ઘટી ગયા અને અનિલભાઈના વધી ગયા હા, અનિલભાઈ તમે હવે થોડી જાણકારી આપો મારા કાંઈ નંબર મંતર ઘટ્યા નથી આ બધા મજાક કરી રહ્યા છે આમને કોઈ રિયલ અંદાજ છે આ બધા લો હજી ઉપર ધાર આવશે હેડો તારા હાલાય દોડો તમારે તો હવે મનીષ હવે ખાલી 1000 પગથિયા જેવા બાકી છે તો અમે હવે તૈયાર પહોંચી જવા આવ્યા છીએ गिरनाરમાં आप देख सकते हैं कि मंदिर दिख रहा है भैया से ध्वजा दिख रही है दिलवाली दिलवाली मंदिर હવે 7 વાગે ચढ़ाई ચાલુ કરી હતી તો હવે કમ સે કમ હવે 9 વાગ્યા છે और મંદિરે લગભગ પહોંચી જવા આવ્યા છીએ 10 વાગ્યા સુધી પહોંચી જઈશું ये अंबाजी जय अंबाजी माता ना मंदिर है तो पहुंची गया चाहिए आप देख सकते हैं ये अंबाजी माता मंदिर है गिरनार माताના મંદિરે જઈશું और હવે हम ऊपर જઈને તમને બતાવીશું બાકી आप देख सकते हैं नज़ारा તો આટલે અમે બેઠા છીએ મનીષ કેવું લાગી રહ્યું છે હવે વરસાદ થોડો આવી રહ્યો છે તો અમે હવે આવી ગયા છીએ નજીક જોઈ શકો છો ગેટ અહીંયા દેખાઈ રહ્યો છે गेटे આવી ગયા છીએ હા आप देख सकते हैं તો ચારે બાજુ ધુમ્મસનો નજારો જોવા મળી રહ્યો છે મંદિર આવી ગયું છે તમે જોઈ મંદિરે પહોંચી ગયા છીએ અમે હવે અંદર ફોટો પાડવાની મનાઈ છે એટલે બહારથી દેખાઈ દઈએ ગિરનારી મારી લીધી પૂરું થઈ ગયું और ના આતરી સીડી ચડવાની તો માપે ઉતરવા રે ઘણી ચડવાની છે એટલે ઉતરવાની બે થઈ એટલી હા આતરી દસી દર્શન કરીને અંબે માના નીચે આવી ગયા છીએ તળેટીમાં નીચે હવે જઈ રહ્યા છીએ અમે હવે અમે આશ્રમે જઈશું તમે આ જોઈ શકો છો નજારો હવે જવું છે બીજે જોઈએ કે ક્યાં ફરવા આગળ હોય તો બીજે જઈએ બાકી હવે અમે તમને કાલે સોમનાથ બતાડીશું અહીંયા તમે જોઈ શકો છો સવારે તમને બતાવ્યું એવું અત્યારે નથી થોડું हाँ थोड़ी बारिश आई पर अभी बारिश नहीं है चलो तो अब હવે निकलते हैं મજા કરશે हाँ और बाबा की संगत में न लगे हाँ हम हमारी फिर से फंस गए थे लेकिन अभी क्या करें अभी निकल गए हैं खतरे से बाहर है वो फंसाने वाला हर फिर जो हमें होता है वो वही लड़का है वो वही रहा है देख सकते हैं તમે હવે આટલું ઊંચાઈ ચડીને આવ્યા છો તો તમને હવે કેવો અનુભવ થયો છે કોઈ ખાસ કોઈ થકાન તો અનુભવ થયો નથી હા પણ ઉપર જઈને બહુ મજા આવી ગઈ આ પહાડ દેખ सकते हैं आप મંદિર તમે જુઓ ખાલી કેટલું ઊંચું છે અહીંયાથી હવે તારો શું અનુભવ છે એકવાર અમે વરસાદના નીચે આવતા હતા એટલે મને ઠંડી લાગી વધારે હા પરંતુ
તો અમે સહન કરીને આવતા રહીએ. અને અનિલ અમને એક ભ્રમ પડી ગયો છે. એક માણસ છે અમારી ટીમમાં, એ માણસનું નામ હજી લેતો નથી. ચાલુ રાખો. હા, એમાં શું? હા, બોલ બોલ બોલ. એ માણસ એવી અંધવિશ્વાસ ફેલાવે છે કે થોડું જમવામાં મંત્રી નાખે છે. ના બરાબર બરોબર બરોબર એ મારી પબ્લિક સમજી ગઈ છે. બરોબર. કોણ છે આવી જગ્યા? કોણ છે? હશે, હવે તમે વિચારી લો. તો મિત્રો અમે હવે આ હોસ્ટેલના રૂમમાં છીએ. ગિરનારથી આવી ગયા છીએ. હાલ 2 વાગ્યા છે. હવે અડીકડીની વાવ. અડીકડીની વાવ જોવા જઈએ છીએ. આગળના દ્રશ્યમાં અડીકડીની વાવ બતાવીશું. ચાલીએ. હવે અમે નીકળી ગયા છીએ ગિરનાર પતાવીને. જીતેશભાઈ કોક બોલો તમે. આપણે હવે અહીંયા જઈ રહ્યા છીએ નવગણનો કૂવો જોવા માટે. એટલા માટે અમારી સાથે જોડાઈ રહો અને નવગણનો કૂવો આપણે बताइશું. जनाब एमएलए विषय क्या कहना चाहते हैं? एमएलए विषय कहना चाहते हैं कि अब की बार मनीष भाई को एमएलए बनाया जाए, क्योंकि यहाँ पे सुविधा थोड़ी कम मिल रही है. इसको क्या बनाएंगे इस भाई को? अनिल भाई को पीए बनाएंगे हमारा मनीष भाई का. और पीए को सब पता है कि ये करना है, और ये भी हाल ही पता है उसको. तो पीए नहीं बनाया तो भी पता है उसको. तो और हमको सपोर्ट करें. आपको सपोर्ट पूरा है, सिर्फ आप 5 करोड़ रुपया तैयार रखें. ઠીક છે ઠીક છે. પૈસાની તો કોઈ વાત જ નહીં. હવે મળીએ. હવે તમે અહીંયા જઈને મળીએ. પછી હા, હવે અડીકડીની વાવ જઈને મળીએ અમે. અડીકડીની વાવ અને પછી નવગણનો કૂવો. અડીકડીની વાવ અને અંદર આવ્યા થાવ. અને મહાદેવ સોડા સેન્ટરે અમે પહોંચવા આવ્યા. જોવું હોય તો छोड़ा બતાવી सेंटर बताई दो. छोड़ा सेंटर लो, बहुत बड़ा फेमस छोड़ा सेंटर. भाई ऊपरकोट पहुंच गया છીએ. ऊपरकोट गेट आपको दिख रहा होगा. दिख रहा है. પિક્ચર વાળા છે, બીજું હમણાં વાળા કોઈ નહીં હોય, કોઈ નહીં. મનીષ આના વિશે તમે કહો. આ ટિકિટ કોણ છે? ટિકિટ તો પછી સાચવે તો આ કે તો કોઈ ત્યાં ફરવા આવવા ઉપરકોટ ફરવા આવવા માટે છીએ. આ શું છે, જરૂર પડે છે આની? ની ટિકિટ લઈ લીધી છે. પછી આની જરૂર પડે છે. એક જણાની 100 રૂપિયા ટિકિટ છે. હા. દર્શન કરવા દીધું છે. તમે જોઈ શકો છો કિલ્લો અહીંયાથી આ રીતનું દેખાઈ રહ્યો છે. હા, તો મનીષ ચલો આવી જાઓ, માર્કેટમાં આવી જાઓ. ચલો હવે અંદર નીકળી ગયા છીએ. કિલ્લામાં અમે બધું જોઈશું. બધું જોશું. થોડી કેટલા કલાક કેટલા બધું ટાઈમ? 6:30. કારીગરી 6:30 નો ટાઈમ છે. અમે કારીગરી બધું જોઈશું. તમે જોઈ શકો છો અહીંયા તો આવું બધું જોવા મળે છે. ऊपरकोट आइए तो 400 रुपया डिपॉजिट के ये कितने जना है डिपॉजिट भरनी पड़ती है. ये बैंड मिलता है, इस बैंड को खोना नहीं है, वरना डिपॉजिट वापस नहीं मिलती. ચલો આ બધું જોઈ લઈએ. और हम आपको 2 कलाक में घुमा देंगे. कर देंगे सारा कवर. સારા કવર कर चुके છીએ. અને आप વિડીયો देख सकते हैं ये सब. और ये गिरनार पर्वतमाला है. અને और ये नवगढ़ का कुआं. નવગણનો કૂવો મોટો है. નવગણ કાકા મોટો બનાવેલો है. એમાં પાણી પણ હજી છે. नदी से कबूतरों आप देख सकते हैं उड़ रहे हैं. बहुत उड़ रहे हैं. और ये हम गए थे. आप देख सकते हैं वहाँ पे हम गए थे. दिखाओ. आओ दिखा दिया. हाँ. और તો હવે અમે નવગણ કૂવે ઊભા છો અને પાણી પીવાની ઈચ્છા કરી રહ્યા છે આપણે મનીષભાઈ. પાણી પીવા જેવો નથી. આવરા તો તમે આ જોઈ શકો છો. આ ઉપરથી જવાના. ચલો હવે ઉપરથી ઉપર થઈને વચ્ચે એમ દબરાયા તો બધું આવા પડે એમ કહો. કોઈ નહીં રાખો. बजाय आपको दिखाएंगे. अब ऊपर से हम जाएंगे. હા? જો તો મિત્રો અમે આવી ગયા છે. તમે જોઈ શકો છો. મનીષ થોડું સમજી દે. ये आप देख सकते हैं ये लगभग बहुत पुराना है. आपको पता नहीं कितना पुराना है पर बहुत पुराना है ये. અનિલભાઈ તમે જલ્દી જલ્દી આવો અને અમારો વિડીયો જુઓ. खा सकते हैं. ये यहाँ से गोलाबारी होती थी. ત્યાં से થોડા ઘુમા દો કેમેરા. या ઓવર એક્ટિંગ है 50 कट. और दुष्प्रचार और आक्रमण acting किया देखी जाए तो उसको गोलेबारी से
वो भून दिया जाता था और आप दिखाएंगे ચાલો રાખજે હવે तोप को। અહીંયા હું તને इनके दादा तोप चलाते थे તને બતાવી દઉં તોપ જલ્દી જલ્દી मैं तोपों का सिपाही था ये यहाँ से नजर रख सकते थे दुश्मनों और ऊपर। दूरबीन का है दूरबीन હિતેશભાઈ ચૌધરી તમારો તો ભાઈ વટ જ છે હો. યાર આપણે છે ને यहाँ पे છે ને બધો કાર્યક્રમ મારા તરફથી તો છે જ એટલા એ તો તમને ખબર જ છે रात की व्यवस्था क्या है? रात की बात करते आज हैं आपका बर्थडे है तो आप कुछ खिलाइए आप गिरनार दिखाइए। गिरनार ये गिरनार सब ये सब घुमा दीजिए ये दिखा दीजिए वो उसको वॉल वाला ठीक है खत्म हाँ, ये आप देख सकते हैं तालाब है। ये તમે देख तालाब सकते है। हो राजा उदय सिंह ने बधवाया था तालाब। नजीक है और ये आप देख सकते किला हैं है। ये नजर ऊंचा रखिए। एक क्लू के नजर रख सकते हैं सभी मेरू पर। આઉટલેટ ટુઅર આઉટલેટ ટુઅર ટાવર આઉટલેટ ટાવર અમે હવે અહીંયા ઉપર છીએ કિલ્લા ઉપર અને એ કિલ્લાનો થોડો સામને અનુભવ પૂછીએ કે કેવો અનુભવ રહ્યો છે હિતેશભાઈ બોલો હવે તમે ગિરનાર ચડ્યા પછી અહીંયા આવ્યા છો એટલે હવે તમને કેવું લાગે છે અનુભવ થોડો સારો છે પણ પગની થોડા પગ દુખી છે પણ એવું નથી કે પછી કે ભાવ બેસી ગયા। હા હજી તો કિલો આખો ઘૂમવાનો છે બરાબર અને સમય રહ્યો તો અમે જઈશું અડી કડીની વાવ જોવા। તો આડી ઘડીની વાત તો આપણે જોઈ લીધી છે ને આ એ નવઘણ કૂવો પણ નવઘણનો કૂવો જોવા જઈશું। એ પણ જોઈ લીધો છે લગભગ તો એ જોઈ લીધો છે। ખબર નહીં શું જોવા જવાની તો જઈશું ગડો એ આગળનો અમે આગળ બતાવીશું। ચલો તો અભી તો હવે મેલ કી થોડા તરફ નીકળીએ જઈએ, મેલ તરફ નીકળીએ હવે પછી તમને બતાવીએ ચાલુ है ये आप देख सकते हैं तो બધું ડબિંગ કરી દે અને શું કરે ફોટો બોટો પાડીએ હોય हमें હવે સોમનાથ મંदिर पहुंची गया છીએ। आप देख सकते हैं अंदर मोबाइल अलाउड नहीं। मोबाइल અહીંયા નિઃશુલ્ક સેવા ચાલુ છે। अंदर फोटा हमें पाड़ी सकिए तेम नहीं मगर बाहर थी आप देख सकते हैं मंदिर वो दिख रहा। अवड़ा बीच है हम आपको दिखाएंगे बीच तो ઘર ઘંટી છે અલગ અલગ ઘંટીઓ છે ये अनाज भंडार है। ये પાન अनाज નજીક આય लंबे अनाज। समय સુધી यहाँ पे संग्रह कर सकते हैं अनाज અનાજ को। ભંડાર છે राजा महाराजा कई हाँ। साल तक ये अनाज को संग्रह करके रखते थे। ये कुओं है। કૂવો નથી हाँ तो ये कोठी है कोठी। અનાજ ભરવાનો કોઠી હે મોટું પડે ના ના अच्छा वो हवा राजा रजवाड़ा था ना कोई અલા, ખૂબ મોટું હે હો હે भाई फोन न पड़ेगा। હેલો ફોન પડ્યો તો દીવ તો નહીં આવે પાછો ના આવે પટી ગયું દીવ તો ના આવે જ ઈચ્છા ના રાખવાની
तो नेटे तो जरूर नहीं आता तू भाड़ा पैसे ભાડા ગયા છે કેમ હે કારણ કે ઓલું ભાડા તાર મને ટ્રાવ નહીં ભાડું તાવ તો ભાજ્યો ને ભાઈ ઓલો હતું ઈ એ તો જોઈ શકો છો અહીંયા દરવાજો છે આપણે અહીંયાથી બતાવી દઈએ દરવાજો બંધ રાખો બંધ છે પણ અહીંયા તમે જોઈ શકો છો અંદર જે નવઘણ કૂવો છે અંદર જોવા મળે છે મેં ઉપરથી તમને બતાવ્યો હવે અહીંયા તમે આ રીતનું છે હવે અંદર તો તમને કઈ રીતના બતાવવું ખબર પડતી નહીં ચલો બાબુ જોઈને અમે આવી ગયા છીએ અને અત્યારે અમે બધા બેઠા છીએ આરામ માટે અમારા મનીષભાઈ જો થોડુંક હવે પાણી ધોવા જઈએ પાણી ધોવા તો હવે પછી જમીશું જમી અને વિડીયો કાલે કન્ટિન્યુ કરીશું બરાબર રેડી અમે સવારમાં તૈયાર થઈ અને તૈયાર થઈને હવે રૂમ ચેકઆઉટ કરી અને હવે રેલવે સ્ટેશન બાજુ નીકળી ગયા છીએ વેરાવળની ટ્રેન બરાબર 10-9 વાગે છે એટલે કે અહીંયાથી વેરાવળ અહીંયાથી જુનાગઢથી વેરાવળ 9 વાગે 9-9:30 છે બરાબર પછી સોમનાથ જવાનું છે ત્યારે તમને બતાવીશું નાસ્તો કરી લીધો નાસ્તો બાસ્તો કરી લીધો છે અમારા અનિલભાઈને થોડા મળી લઈએ ચલો બોલી દો તમે થોડું નાસ્તામાં તમે શું કર્યું છે નાસ્તામાં 100 ગ્રામ ગાંઠિયા બરાબર સરસ સરસ 40ની ચા મસ્ત રજવાડી ચા બેસ્ટ એ તો આવરાડો રાજકોટની બેસ્ટ ચા અને બેસ્ટ ગાંઠિયા અને એ તો સૌની આગળ રહ્યા છે આપણે એવું કહેવા માંગીએ છીએ કે હવે અમે નીકળ્યા છીએ સોમનાથ માટે અને સોમનાથ જઈને તમને બધું બતાવીશું મંદિર બીજે બધું એટલે બરાબર, લાઈવ સરસ. જોડાઈ રહો ઓકે તો તમે જોઈ શકો છો અમે અત્યારે ટ્રેનમાં બેઠા છીએ અને હવે તમે અહીંયા જુઓ કે બધી તમે જોઈ શકો છો કેટલી બધી નારિયેળો તમને જોવા મળી રહી છે અને અમે ટ્રેનની અંદર બેઠા છીએ થોડાક રિસ્ક લઈને થોડાક શું કહેવું હવે ધીમી પડી એટલે બેઠા છે બાકી ના મજા આવે સ્ટેશન આવ્યું છે એટલી બધી છે તો ખરી ખાલી કેટલી હે મગફળી પણ બહુ સરસ છે અહીંયા તો અમે આવી ગયા છીએ સોમનાથ આવી ગયા છીએ તમે જોઈ શકો છો મનીષા કાલ ચાલી રહ્યો છે મનીષા થોડો સમજી જાય હેડ આવો હવે અમે સોમનાથ વેરાવળથી રિક્ષા કરી સોમનાથ મંદિરે આવી ગયા છીએ હવે હવે ચાલતા જઈશું ને તમને અહીંયા બતાવીએ દૂર છે સોમનાથ મંદિર અહીંયા તમને શું જોવા મળ્યું વધારે આમ? અહીંયા છે ને ટ્રાન્સપોર્ટિંગ થોડું વધારે છે તે આ સંસ્કૃતિ પાઠશાળા બતાવો ये આ પાઠશાલા હે संस्कृत पाठशाला હા यहाँ બોલો यहाँ आपको जहाजों ज़्यादा જોને को મળेगी હા વધારે જોવા મળશે દરિયા કિનારો છે બહુ જ ફરવાલાયક સ્થળો છે બરોબર સરસ સરસ ચલો હવે આગળ મળીએ હવે આગળ મંદિરમાં મળીએ પાછા હા અંદર મોબાઈલ અલાઉડ નથી મોબાઈલ आया के समुद्र ही आप देख सकते हैं 5 रुपया टिकट और समुद्र दिखाएंगे और ચલો હનુમાન દાદાની જોડે જઈએ. તારામાં ઉતારે ને તો અમે બી આવી ગયા છીએ હનુમાનના સમુદ્ર દર્શન છે ત્યાં તમને બધું બતાવી દઈએ ચલો સરસ સરસ રાખો અમે હવે સોમનાથના દર્શન કરી રહ્યા છીએ અને બીચ દર્શન હવે बीच दर्शन करवा आया છીએ समुद्र ही आप देख सकते हैं 5 रुपया टिकट और समुद्र दिखाएंगे
અમે ઊંટ ઉપર બેઠા છીએ અને અમારા ડ્રાઈવર છે મનીષ. આદેશ ડ્રાઈવર બોલો. ચલો મિત્રો, આ ઊંટની સવારી शेर की सवारी की बराबर है. નહીં છે સવારી हमको तकलीफ हुई तो तकलीफ हो रही है. हमको કાકા પર ढंचक में मेंचक हो रहा है. ढंचक मेंचक બેઠા તો इधर मोटो लाइक कैमरा. हाय हाय मित्रों, आ देख सकते हैं ना वीडियो थोड़ा करा. राजू राजू राम हाँ ऊँट ऊपर बैठा. વિડીયો લાઈક કરજો પણ ખાલી હો. हाँ અત્યારે સમુદ્ર કિનારે ઊભા છીએ અને સમુદ્રની લહેરો ઊંચી ઊંચી જઈ રહી છે. થોડા અનુભવ કહી દો કે ઊંટ ઉપર બેસવાની તમને કેવી મજા આવી છે. ઊંટ ઉપર બેસવાની જ્યારે ઊભો થાય એટલે એકદમ નમી થાય ઊંટ. ઢચક મચક થોડું થતું હતું. હા, પણ એક બહુ મજા આવી રહી છે. અલગ અનુભવ. થોડી મજા અલગ અલગ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા દરિયાનું જરા તોફાન તોફાની દરિયો. હા તોફાને દરિયો દુનિયામાં કરંટ થાય છે. દુરિયામાં એટલે બેહો પેલા. એ ભરણો બરો ભરણો છે. તો આ વસ્તી કેટલી બધી છે તમે જોઈ શકો છો. માપે હે મનીષ બોલો પાણી વિશે કેવું લાગી રહ્યું છે તમને? આવું પાણી પીવાનું મન થઈ રહ્યું છે? पानी इतना ठंडा है कि अभी पीने का मन हो रहा है, पर ये खारा पानी है. કેટલું ખાલી છે સ્પીડે તમે જુઓ. हाँ? એ અનિલ બોલ બોલ બોલા ભાઈ. કોક બોલ. આ સોમનાથનો દરિયો છે. બહુ જ સારા है. बहुत सारा है. धीमे लाइक ચલો તો आज जैसा बंदियों ने હા मेन कैरेक्टर पकड़ी पड़वा. મિત્રો અમે હવે આવી ગયા શ્રી છે. રામ ભગવાનના મંદિરે આવી ગયા છીએ. જે સોમનાથ મંદિરથી 1 કિલોમીટરના અંતરે છે. તો તમે જોઈ શકો છો આ શું છે? પાંડવોની ગુફા, સૂર્યકુંડ છે. સૂર્યકુંડ. હા તો આ સૂર્યકુંડ છે તમે જોઈ શકો છો. ઉભો રહે. તું મારો ફોટો પાડ, હું તારો. અંદર આવ્યા છીએ ગુફા ગુફા એટલે ગણપતિ ભગવાનની મૂર્તિ છે. અને લાવી જતું રહે. ચાલો ગુફાની અંદર અમે બેઠા છીએ. ચલો હવે તમે ગુફા જોઈ શકો છો. તો અહીંયા જે છે 5 પાંડવોની ગુફા છે. કયો હેલા 5 પાંડવોની આ ગુફાની બાપા આ તો હશે કઈ. ચલો તો હવે 5 પાંડવોની ગુફા તરફ જઈએ. આ બધા મંદિરો છે તમે જોઈ શકો છો મનીષ. આ સમાધિ અહીંયા કૈલાસ વાસી. મહાદેવની મંદિરો અહીંયા વધારે તમને જોવા મળશે. જય ભોલેનાથ. અહીંયા બહુ મંદિર છે નાના નાના. તો કોક હશે. અમે અત્યારે ત્રિવેણી સંગમમાં આવી ગયા છીએ. તમને બતાવી દઈએ ત્રિવેણી સંગમ છે. તમને બધું બતાવીએ. આ સાઈડ થોડું બતાવો ને આ સાઈડ બતાવી દો. પછી અહીંયા પહેલાં બતાવો હમણાં આગળ અને થોડું ઓકે અને તમારો ઇન્ટ્રો જો પેલા. હા તો આ મનીષ છે અને આ હું સંદીપ છું. તો હવે તમે કહી દેજો. મનીષભાઈ ક્યાં આપણે? અહીંયા ત્રિવેણી સંગમ છે. આપણે સોમનાથ બીચ और ये नदी હા પેલું ત્રિવેણી સંગમ થાય છે, તેથી તેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. સરસ સરસ. ત્રિવેણી સંગમ છે. મનીષ હવે બોલો તમે કેવો અનુભવ થાય છે અહીંયા આવીને? અહીંયા બહુ સારો અનુભવ થાય છે એવો. હા હવે
ઠંડુ ઠંડુ પાણી છે. સરસ સરસ. અનિલ, હવે તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? ઓ અનિલ, અમે તો ફોટા ખીચીએ ને તને ત્યાં નાહવાની કરીએ ઈચ્છા છે અહીંયા? નાહવાની ઈચ્છા છે પણ કપડાં કઈ નહીં એટલે હા વાત સાચી છે. હજી તો છે. બાકી તો મોજ ચાલે. બરાબર. હવે હિતેશભાઈ અમારા થોડા બીમાર થઈ ગયા છે અને હું અહીંયા બેઠો છું. હા, તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી જ પાણી છે. મનીષ, શું કહેવું તમારું? હા, ચારે બાજુ પાણી છે. એ નદી સમુદ્ર સોમનાથ સમુદ્રમાંથી છૂટી પડી અને હમણાં પશ્ચિમ તરફ જા રહી है. ये पता नहीं पर देख सकते हैं પાણી પાણી છે. તો અમે અત્યારે હવે सोमनाथ માર્કેટમાં આવી રહ્યા છીએ. निकलिया चाहिए और आप देख सकते हैं कि यहाँ से मंदिर परफेक्ट दिख रहा है. हाँ. आपको दिखाएंगे એ मंदिर, મંદિર सोमनाथ का मंदिर. નહીં, ये મંદિર અહીંયા દેખાઈ રહ્યું છે કે अंदर तो फोन अलाउड नहीं था. પણ હવે અહીંયા તમને બતા ये मंदिर आप देख रहे हैं, ये સોમનાથનું મંદિર અહીંયાથી હવે માર્કેટ થોડા ફરક છે. यहाँ से वो आपको परफेक्ट दिखेगा मार्केट वो मंदिर. ये मंदिर हम आगे आपको म्यूजियम दिखाएंगे. म्यूजियम फ्री वन टिकट કેમાં ફરી રહ્યા? વડોદરા નહીં રે, સોમનાથ. સોમનાથની માર્કેટ છે એ થોડા આगे જોઈ શકો છો કે છેડે આવું છે આવું છે. हाँ ये घर ये बहुत पुराना घर હમ. दिख रहे हैं आपको. તો અમે હવે આવી ગયા છીએ હવે વેણેશ્વર મહાદેવ મહાદેવ મંદિર. મંદિર. પહેલાં અમે મ્યુઝિયમ જોઈ લીધું. હિતેશને અનિલ તો હવે તાવ આવ્યો છે ને એટલે એ રૂમમાં રૂમમાં હુતા ગયા છે. અને હવે અમે જઈ રહ્યા છીએ વેણેશ્વર મહાદેવના મંદિર. પહેલાં મ્યુઝિયમ જોઈ લીધું બરાબર. એ હવે અનિલ તમને નહીં કીધું. અનિલ થોડા આમ દઈ દો, વિડીયો જોઈ દો. મ્યુઝિયમમાં 5 રૂપિયા ફી હતી હા અને રસ્તામાં આવ્યું તે જોઈ લીધું. અનિલ સોરી. અને હવે અમે વેણેશ્વર મહાદેવ મંદિરે જાવ છીએ. હા 5000 વર્ષ જૂનું જૂનું મંદિર છે એટલે આપણે હવે રસ્તો તમે જોઈ લીધો. પહેલાં થોડા માર્કેટમાં ફર્યા, મજા આવી થોડીક બરાબર. અને હવે અમે સીધા વેણેશ્વર મહાદેવ મંદિર તો બતાવીશું. એની મળીએ તમે બરાબર. ઓકે. મંદિર વેણેશ્વર મંદિર મહાદેવનું મંદિર છે. શ્રાવણ મહિનો છે એટલે અમને મહાદેવના દર્શન થાય છે. સરસ કામ થઈ રહ્યું છે. બતાવ્યું એટલે તમે જોઈ લીધું બરાબર. પણ અંદર ફોટાની મનાઈ હતી એટલે અમે નથી બતાવી તમને. અને હવે જઈશું અમારા દર્શન રૂમ કરીને હવે અમે રૂમની તરફ ધર્મશાળા જઈશું. રૂમ રાખ્યું છે ત્યાં. અને હિતેશને થોડોક તાવ આવ્યો છે, નાસ્તો બાસ્તો લઈ જઈશું અને જઈએ પછી. ને પછી- કન્ટિન્યુ તો હવે કાલેથી જ કરીને વિડીયો તો હવે વિડીયો કન્ટિન્યુ કાલેથી થશે. વેરાવાળા બરાબર. ફરવા જઈશું કાલે. હવે ચલો તો બાય. શું મંદિરની અંદર श्री कृष्ण जब यहाँ विश्राम कर रहे थे तब एक शिकारी ने उनको एक शिकार समझ के वहाँ तीर छोड़ा और श्री कृष्ण के पैरों में आकर लगा. यही स्थान है, हाँ. आप पेड़ देख सकते हैं. देख सकते हो. अच्छा है, देख लिया आपने. और ये पानी यहाँ का है. यहाँ पानी भी है. खाली 3 दिन आया ही 4 दिन आया हमें. तो उदाहरण हो गए तो मेरे आओ जरा. બોલો બોલો ઝાડ વિશે બોલો. अनिल भाई वो शोधो. आज 1-2 વર્ષ પહેલા લગાવેલો હોય આજો કેવો વૃક્ષ તો ઉગી. ખોટું બોલવાનું નહીં ને, ખોટું બોલાય ને. અને यहाँ पे पानी हम 4 लोग आए तो बताइए, पौने बता दीजिए. नहीं, इसीलिए कहे शू के वाले अनिल भाई બોલો બોલો. अनिल भाई बोला दे ले. અમારો લઈ વિડીયો છે ચાલુ. अनिल भाई बोला এটা এটা આપણે કોણે બતાવી. ये पानी देखिए ये पानी अमी देखी होगी से तारा बोलो और चालू करो. તું બોલ. ये पानी देखिए यहाँ कोई नहीं आता. हम सिर्फ 4 लोग ही आए हैं. कृपया करके यहाँ आइए.
और दर्शन करिए। दर्शन करिए। हितेश भाई, आपका क्या कहना है? हम जब अनिल भाई जो बोलते हो ही सही है, हमको लगता है। और ये पानी दिखा दो और मनीष भाई हमारे पीछे आ गए हैं। मनीष भाई, શું કેવું તમારું? કોઈ કહેવા દેવાનું નહીં. કોઈ હતું નહીં? આ તો મનીષ ભાઈ જોઈ લીધું. હર હર મહાદેવ. મનીષ ભાઈ અમારા હર હર મહાદેવ. મનીષ મારો વિડીયો લઈ લે બસ. મનીષ વિડીયો લઈ લે મારો, પકડ વિડીયો લઈ આટલે અમરાશ. ના ચાલુ. હા, તો શિવલિંગ ઉપર અમે આવી ગયા છીએ. ફોટો પાડો ને તમારો નીચે ઉભો ઉભો ફોટો પાડે ખાલી તને. તો હવે થોડુંક જાણકારી આપી દો કે આ શિવલિંગ છે અનિલ. કે અહીંયા ઘણા બધા શું છે હિતેશ બોલો. ત્યાં બધા ઝાડીઓ પડ્યા છે, મોટા મોટા ઝાડ. એમાં એક તો અહીંયા ઘણા બધા તમને જહાજો જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. આમાં ગए છે બંગગંગા. અને અહીંયા શિવલિંગ છે, દરિયા બરાબર પાણી છે ચારે બાજુ. देख सकते हैं मेरे बाल बच्चों वाला बड़ा बैठा नहीं है हमारी દરિયો હે. પેલા એક અંગ્રેજ શું જોયું છે તમે લ્યા ભાઈ? આ દરિયો यहाँ पर હા, આ દરિયો આવ્યો છે હા ઉચ્ચેચકો તરીકે. હા. આ દરિયો મળ્યો છે. કોઈને બાપુ હોય હા, તો અનિલભાઈનો કોન્ટેક કરે છે. અનિલભાઈ આયરા. અનિલભાઈ કટાક્ષ. કટાક્ષ બોલે, કટાક્ષ. કેમ કે તેમના સિવાય બીજા કોઈને ખબર નથી કે આ દરિયો છે. હા, આ અનિલભાઈ કેવું પાણી છે? કયું પાણી છે? સારું પાણી છે. સારું. અનિલભાઈએ શોધવાથી આ દરિયાનું નામ અનિલભાઈ કટાક્ષ દરિયો. હા, પડી ગયું છે. આપ શું કેવો કો કે હવે ઓને પાછો હોય ગિરનાર આવું છે. અલ્યા ગિરનારે ઓને બાવાએ બોલાવ્યો છે. હા, ગિરનારમાં ઓને બોલાવો. ઓને માં હવે કોક થાય છે. ઓને દારૂ પીધો છે. અલ્યા પાછો. ગોદો પાયો ગાજો. એ પણ તને યાદ છે માં આવ્યો અનિલ આવું? હે? કાલ ખીચડી કડી નથી? અલા ખીચડી કરી નથી ભાઈ. ખીચડી કરીને શાકનો શું આયા છે મહાકાળી માતાના મંદિરે. સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી માતાનું મંદિર છે અહીંયા. બરોબર, અમે એટલે બધા આવી ગયા છે 4 જણા. તો 1 કિલોમીટર ચાલી જતા રહીશું, પણ પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. મનીષ, ગીતા મંદિર. ગીતા મંદિર આવી ગયું છે. કોલેજ તરફથી પ્રેશર ના આવે. બસ કે તમે ભારત ભરો. છે હરિહર વનમાં આવ્યા છીએ.
આવો ઝાડખે ઝાડખા ચાલુ નથી ઓમ રસ્તો નહીં રસ્તો આપણે બનાવી દઈએ સડી દે આ શું હોય અમારે રુદ્રાક્ષ વન એટલે રુદ્રાક્ષ નો ઝાડખો છે તો રુદ્રાક્ષ લઈ લઈએ હા તો રુદ્રાક્ષ જો ઓરિજિનલ રુદ્રાક્ષ હા ચલો રુદ્રાક્ષ નહીં ભાઈ પેલું મોટું ઝાડ રહ્યું છે પેલો વચ્ચે વચ્ચે એ રુદ્રાક્ષ નું આ જો આવો આ 3 પાડલા ના ડબલ અરે મસ્ત આ લગે અમારે ગમે રુદ્રાક્ષ નું ઝાડ હો બાવ અરે રુદ્રાક્ષનું ઝાડ જો આ રુદ્રાક્ષ આવે એટલે તો હવે આયેલા નહીં કટે આયેલા હો તમે આયેલા નહીં એમ કીધું રુદ્રાક્ષ નહીં આયા એમ કહું પંચવટી બનશે પંચવટી વન બરાબર આંબળો પીપળો અશોક વડલો બિલ્લી વૃક્ષની સંખ્યા 4 4 25 2 4 વૃક્ષની નિશાની અશોક 25 ગયા સરસ છે બધું સરસ કામ અહીંયા ચાલી રહ્યું છે સામને દેખીએ તો અમે અત્યારે આવે છે સામે છોકરો લો તો પબ્લિક આપણે કોઈ પબ્લિક ને કોઈ લાગાવું જ નહીં ને આ નવગ્રહ વન અંદર એન્ટર થવાને અંદર તો અંદર ઈધા वीडियो चालू है बोल फटाफट बोल बोल जो आप देख सकते हैं यहाँ पे किसी का घर नहीं है लेकिन यहाँ पे ऐसी जगह है कि जहाँ आप जा सकते हैं हाँ ले बोल ये पूर्व भद्रा आंबो हाँ આમ મંગી ફીરા ઇન્ડિકા મેંજી ફેરા ઇન્ડિકા આ રીલા એટલે એ બરાબર તો હે આપણે 12 માં આવતો હીરું હે ઉડો પડ કે મેંજી ફેરા આ ઇન્ડિકા મેંજી ફેરા ઇન્ડિકા હે પણ ચહેરામાં કોઈ હેડ ને એ ગળા તો ને નીલું ગળા હે પણ હશે એમાં તો આપણને ના દેખાય હા એ અલગ મેંજી ફેરા ઇન્ડિકા હે હા અદ્રશ્ય હે વાહ વાહ અજર ડિકા આ લીમડો ઇન્ડિકા હે ઇક્વેરા બેરા મંડિકા અને આવું હે સાયકોમેટ્રિક સાયકોમેટ્રિક નોર્વે જાંબુ ગુલર આ જામુનો ફોટો પાડ રોહિણી રોહિણી મગફળી હા જો હે લે એટલે જામુન હે પછી આ કમળ હે એ બાર ઓલું લપસણી દેખાડ આવો રા અહીંયા આવો અને આવો આવો આ તો કેટલે આવો તમે હેડો આવો હેડો હેડજો હેડો વળી ઈધા એટલે પછી આપણે પછી આગળ તમને બતાવી તમને થોડુંક તમે વિડીયોમાં જોતા રહેજો પેલો બાળક ઓય આ રેડી રેલા બાળક હિંચકા ખાય સો ગોડા ગણતર લે ખુશ કરા ને ખુશ કરવાય ખુશ હવે આ સરપીણ વન હવે આપણે અહીંયા બાળક બની જઈશું આવો બાળક પૂરું यहाँ पे बाड़ा कृति हमारे का आएगी हाँ आएगी આઈજી ऐसा है હેડ 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 बेला बेली क्या खा હાલો ડાગો એ હાલો હાલો સોમનાથ હાલો मंदिर ने तो पड़े ही था ગાઉં મારા હવે જા ભાઈઓ સ્ટાર્ટ ગો લે खला बड़ा ये ले ले मुझको है मौज मारे रे मौज मारे જોડો મોજમાં આવી જોડો 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 મોજમાં ढोला रे हिंद को ढोला રેડી રેડી તો તમારી ગાડી हिंद कारी ने जीरे रिंग का ढोला रे કડા રે ए भाई मारा इंज का ढोला रे ભૂલ્યો પાડો मेल करे भाई बुरिया पाडो मेल લડો હવે પેલા મેર પાડ હવે लेर करे भाई लेर करे बुरिया पाडो लेर करे પાગલ થઈ ગયો છે એટલે વરેથી સોમનાથ મંદિર લઈને આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ કરવા. સોમનાથ મંદિરે અમે પાછા દર્શન કરવા આવ્યા છીએ. અમે હવે ગાયત્રી માતાના દર્શન કરવા જઈશું. હા પેલા મંદિરે દર્શન કરો પેલા મંદિરે જેની ઓપન
ये जे तो ત્યાંથી સીડી વિસ્તાર તો લઈને જા કામ ફેરો હે એમ હા તો હવે થાકી ગયો આવક બંધ જાય બાકી હું લડી લો બધું હું લડી લઈ મારે લડી લઈ છે મને તમને વિડીયો ઉતારતા આવડે કે નહીં એ તો સારી છે પેલા છીએ મારે પકડવા હો પેલા પકડવા લીલી વિશાલ મોય સોના જેવો દરિયા જેવો તમારે મનીષભાઈ આવી ગયા દરિયામાં તો और ये पानी क्या क्या है આ પાણી કોઈ ભાવ નહીં મળતો खाली 3 जन आए 4 जन આ તો વિચારો કે તમે એટલે આવજો અનિલ તો પણ મિત્રો આખી ટ્રેન ખાલી છે તમે જોઈ શકો છો જોવાય આ ટ્રેન આખું ખાલી આ આખું ખાલી આ આખું ખાલી આ આખું ખાલી આખું ખાલી વિદાય રહો. સર સ્ટેશન છે તો અમે અડધામાં ઉતર્યા છે થોડાક હવે ઘરે જઈ રહ્યા છીએ અને થોડુંક મજા આવી હજી તો વાર છે લે અમદાવાદ પહોંચીશું સવારમાં 5 વાગે અમદાવાદ 7 વાગે અમદાવાદ पहुंचीશું आओ अभी डायरेक्ट खा रहे हैं वेरावल से हमने મોટું મજા કરે મોટા મજા 120 કિલોમીટર 112 કિલોમીટર हमने कापा है કેટલા કલાકમાં આવું 2 કલાક એટલે આ નોમ બતાવે ને એટલે પાણી પીવાનું થોડી વખો હતો ત્યાં તો હવે 4 મળશે આપણે બે વાર કરે કે રાતનો તો વિડીયો ઉતારશે ને તો તમને બતાવશે બાકી જોવા મળે શું કેવું મને હવે તો કાટું કોમે હવે પાહો થોડોક સમય લાગશે અમારો બહાર જવાનો વસ્તી વધારો પણ થશે હવે ટ્રેનમાં હાઉ પણ આપણે ઉપર પણ હવે અમારે થોડુંક સવારમાં કાટું છે આપણે અમારે હવાના 9 વાગે બોલાયા છે કોલેજ નેટર અમે એડમિશન કરવાના છે કાઢું ભાવ ખૂબ કાઢું એની સાથે બોલાય ને અને વૃક્ષારોપણ કરાવવાનું પેલો આબાનો હે તો હેડો હવે પછી મળો આપણો બરાબર